હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી નવી રેસીપીમાં. આજે હું બાળકો માટે દૂધીનો નવો નાસ્તો બનાવવાની રેસીપી લઈને આવી છું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી લઈએ. થોડોક ઘઉંનો લોટ લીધો છે, તેમાં સૌપ્રથમ તેલ નાખીને મિક્સ કરીશું. પછી તેમાં મસાલા નાખીશું. છીણેલી દૂધી, લીલા મરચાંની પેસ્ટ અને કોથમીર નાખીને સરસ રીતે લોટ બાંધી લઈએ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. તેમ બધા જ લોટને સરસ રીતે આવી રીતે ગોળ ગોળ બનાવી લઈએ. પછી મેં કડાઈમાં ગરમ પાણી મૂકી દીધું છે. તેમાં કાણાવાળી પ્લેટમાં સરસ રીતે ગોઠવી અને 20થી 25 મિનિટ સુધી બાફી લઈએ. 25 મિનિટ પછી સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે તેને થોડીક વાર ઠંડા થવા દઈ. તેને ચાકા વડે સરસ રીતે નાના નાના ભાગમાં કટ કરી લઈએ. તેને વઘારી લઈએ. તો મેં અહીંયા વઘાર માટે કડાઈમાં થોડું તેલ લઈ અને ગરમ કરી લીધું છે. પછી તેમાં રાઈ, સફેદ તલ, કઢી પત્તા નાખ્યા છે, થોડાક લીલા મરચાં નાખ્યા છે. આપણે જે મૂઠિયા બનાવ્યા છે તેને નાખી લઈએ અને સરસ રીતે હલાવી લઈએ. પછી ઉપરથી થોડીક કોથમીર નાખી અને ફરીથી હલાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણા દૂધીના મૂઠિયા એકદમ તૈયાર છે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. હું ફરીથી તમારી સાથે નવી રેસીપી લઈને આવીશ. ત્યાં સુધી આવજો.